નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, શું તમને ક્રિસ્પી, ચીઝી, ચટપટી ખાવાની ઈચ્છા થઈ છે? તો તૈયાર થઈ જાઓ. આજે વાનગીના રસોડે એવી જ એક મસ્ત મજાની વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે. નાસ્તા માટે તમને વરદાનદાયક લાગે ને એવી આપણી આ વાનગી છે. રેસ્ટોરન્ટ જેવો સ્વાદ હવે તમને ઘરે બેઠા મળવાનો છે. તો ચાલો વધુ વાર નથી લગાડતા, ઝટપટ કરીએ કાર્યક્રમની શરૂઆત અને ઝટપટ વાનગીની પણ શરૂઆત કરીશું. પણ એ પહેલા આપણા મહેમાનને પણ મળીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ઉર્વશીબેન આપણી સાથે જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો સૌથી પહેલા તો કેમ છો? મજા? બસ મજામાં. તમે બધા કેમ છો? એકદમ મજામાં. તો આજે તો તમે યંગસ્ટર્સને સ્પેશિયલી ભાવે એવી, અમારા જેન્ઝીઓને ભાવે એવી બિલકુલ વાનગી લઈને આવ્યા છો. હા. એ વાનગીનું નામ છે ને તમારા મુખેથી જ સાંભળવું છે. આજે આપણે એક રેસીપી બનાવીએ છીએ, જે અમારી ફર્સ્ટ રેસીપી છે. એમાં આપણે ક્રિસ્પી ચીઝ કોર્ન પોકેટ્સ બનાવીશું. અરે વાહ! તો હવે આ વાનગીની સ્વાદિષ્ટ વાનગીની સફરની શરૂઆત કરીએ. પણ એ પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. હેલો, હું ઉર્વશી બેલાની છું. હમણાં રિસેન્ટમાં જ અહીંયા અમદાવાદ શિફ્ટ થઈ છું. લગભગ 6 થી 8 મહિના થયા છે મને અહીંયા. અને અહીંયા મારું ફ્રીઝબી સિંધુ ભવનમાં શોપ છે. એક ડેઝર્ટ શોપ છે અને એક સ્નેક્સનું છે, જેમાં કોરિયન ફૂડ છે. તો આ બંને શોપ્સ છે એ હું રન કરું છું. અને આ કુકિંગ મારું બહુ પેશન છે. બહુ બધા કોમ્પિટિશન્સ પણ મેં વિન કર્યા છે નેશનલ લેવલના. એમાં બહુ બધા કોમ્પિટિશન્સમાં હું પાર્ટિસિપેટ કરતી જ રહું છું. મારું પેશન છે કુકિંગ. એટલે આ કુકિંગ પ્રત્યે મારો એટલી બધી લાગણી છે કે કશું ને કશું મને નવું મળે એટલે કરવાની આમ એ કહેવાય ને કે અંદરથી જ આમ ઉત્સુકતા જે હોય છે એ હોય છે. એટલે કહી શકાય કે તમે તમારા પેશનને પ્રોફેશન બનાવ્યું છે. અને તમે જે બિઝનેસ રન કરી રહ્યા છો, હજી એમાં પણ પ્રગતિના સોપાનો સર કરો એવી અમારા બધાની તમને બેસ્ટ વિશેષ છે. થેન્ક યુ. તો હવે આપણે વાનગીની સફરની શરૂઆત કરીએ. આપની સાથે હસી મજાકની સાથે આ સફરને માણવાની છે આપણે. તો સૌથી પહેલાં તો આ વાનગીના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ આપણે. જી, આજે આપણે જે રેસીપી બનાવીશું એમાં બહુ સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે યુઝ કરીએ છીએ, જે આપણા ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય. હમણાં સિઝન એવી છે કે આપણે સ્નેક્સ ખાવાની ઈચ્છા થતી હોય સાંજે, તો આપણે જલ્દીથી બની જાય એવું ક્વિક સ્નેક્સ આપણે આજે બનાવીશું. એમાં આપણને બ્રેડ, કેપ્સિકમ, સ્વીટ કોર્ન, આ સેલેડ માટે આપણે ઓનિયન, ટોમેટો, ધાણા, બટર, કોર્નફ્લોર, મેદો, બ્રેડ ક્રમ્સ, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મિક્સ્ડ હર્બ્સ, નમક અને સૌથી બધાને ગમતું હોય, બાળકોને ગમતું હોય એવું ચીઝ. યસ, એટલે ઉર્વશીબેન કહી શકાય કે આ વાનગીની અંદર એકદમ રીચ ચીઝી ફ્લેવર આપણને મળવાની. હા. તો કરીએ શરૂઆત. બિલકુલ. તો સૌથી પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું. તો એના માટે આપણે અહીંયા આપણે ચીઝ પણ ગ્રેટ કરીએ. બીજું બધું આપણું પ્રિપરેશન થઈ ચૂક્યું છે. હવે બસ થોડું સાથે સાથે કરતા રહીશું, વાનગીની સાથે બનાવતા જ. એટલે ઉર્વશીબેન, મને એવું લાગે છે તમારી સાથે પણ એવું થયું હશે કે હોટલ યા તો રેસ્ટોરન્ટમાં તમે જમવા ગયા હો અને ત્યારે કંઈક નવી વાનગી જોઈ હોય અને ત્યારે જ મન લલચાયું હોય કે આ તો એકવાર ઘરે ટ્રાય કરવું જ પડશે. બહુ બધી વાનગીઓ એવી હોય છે કે આપણે ટેસ્ટ કરીને એવું લાગે છે કે હા યાર, આ તો આપણે ઇઝીલી બનાવી શકીએ છીએ, અને એ મનમાં બેસી જાય કે ના, હવે તો બનાવવાની જ છે. યસ. આપણે બટર લઈશું થોડું. થોડું બટર મેલ્ટ થઈ જાય, એમાં ડુંગળી લઈશું, સમારેલી છે બિલકુલ, થોડું બારીક.
એને આપણે 1 મિનિટ સાતળવાની છે. આપણે આ જે સ્વીટ કોર્ન છે જેને આપણે થોડા સા બોઇલ કર્યા હતા અને એને ક્રશ કરી દીધા છે. ઓકે. અને અત્યારે દરેક ગૃહિણીને એવું જ હોય કે એક એવી વાનગી બનાવી છે ને કે જે ખૂબ જ ઝડપથી પણ બની જાય અને બાળકોને પણ ભાવે. હા. એના પછી આપણે કેપ્સિકમ લઈશું, એને પણ આપણે બારીક સમારીને રાખ્યું છે. હવે આની વિશેષતા એ છે કે જનરલી સ્ટફિંગ છે ને અંદર સ્ટફ કરીને પોકેટ્સ જે બનતા હોય છે ને એમાં સ્ટફ કરીને પછી ફ્રાય કરવાનું હોય છે. પણ આજે આપણી જે રેસીપી છે એમાં આપણે સ્ટફિંગ અલગ બનાવીશું અને પોકેટ્સ અલગ બનાવીશું. પોકેટ્સને પહેલા ફ્રાય કરીશું, એના પછી અંદર આપણે સ્ટફ કરીશું. શું વાત છે! એટલે દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં તો લાજવાબ હશે જ ઉર્વશીબેન. આ થોડીક સાતળી લીધું આપણે અને હવે આપણે થોડી કેપ્સિકમ એડ કરી દઈશું. બેસિક મસાલા આપણે યુઝ કરીશું આમાં. નમક, ચીલી ફ્લેક્સ, ચાટ મસાલો, મિક્સ્ડ હર્બ્સ. તો ઉર્વશીબેન, આજે તો તમે વાનગીને ચીઝી ટચ આપ્યો છે, પણ આ સિવાય પણ તમે પંજાબી, સાઉથ ઇન્ડિયન બધા જ ફૂડ્સ ટ્રાય કરતા જ હશો. એમાં પણ અવનવી વાનગી એક્સપ્લોર પણ તમે ઘણું કર્યું હશે. હા, મોસ્ટલી ડેઝર્ટ પણ મતલબ આમ ડેઝર્ટ બનાવવાનું મને બહુ ગમતું હોય છે. પણ સેવરીમાં સ્ટાર્ટર્સ ને એવું બધું બનાવતા હોઈએ છીએ આપણે સ્વીટકોર્ન પણ એડ કરી દીધા છે. હમણાં તો સિઝન છે સ્વીટકોર્નની, તો સિઝનેબલ આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ એકદમ તાજા રેસીપીમાં બનાવવાના આમ મજા આવી જાય. હવે આપણે મસાલા પણ એડ કરી દઈશું. નમક, ચીલી ફ્લેક્સ, મિક્સ્ડ હર્બ્સ થોડો ચાટ મસાલો. એટલે રેગ્યુલર સલાડ ખાવું આના કરતાં કંઈક ડિફરન્ટ આપણને મળી શકે. આમાં થોડીસી કોથમીર પણ આપણે એડ કરી દઈશું. અને હવે બધાનું ફેવરેટ ચીઝમાં તો આપણી ઈચ્છા હોય એટલું આપણે એડ ઓન કરી શકાય છે. યસ. ઉર્વશીબેન, આ થાય ત્યાં સુધી થોડી તમારી સાથે પણ વાત થઈ જાય. એટલે તમે પહેલાં જ કહ્યું એ પ્રમાણે કે ઘણી બધી કુકિંગ કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ કરતા હો છો, પેશન ને પ્રોફેશન બનાવ્યું છે. હવે આપણો શો ઘણા બધા જોઈ રહ્યા છે, ઘણા ગૃહિણી જોઈ રહ્યા છે, એમને પણ એવું પેશન હશે કે મારે કુકિંગમાં કંઈક તો આગળ વધવું છે, પણ કોઈ કારણસર નહીં વધી શકતા હોય, તો તમે એમને આજે શું સંદેશ આપવા માગશો અમારા આ મીડિયમથી? હવે એ છે ને, જે લોકોને કુકિંગ, મારું એવું હતું કે હું પણ હું મંદસૌર એક નાના ટાઉનમાં રહેતી હતી. આ તો જસ્ટ હમણાં અમદાવાદમાં થોડો જ ટાઈમ થયો છે. તો ત્યાંથી હું ઘર બેઠા ઓનલાઈન કોમ્પિટિશન્સ, કોરોના આવ્યું એના પછી ઓનલાઈન કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ કરવાનું મેં શરૂ કર્યું. જોકે કુકિંગ મારું તો પેશન બહુ વર્ષોથી છે, એટલે હું આ ફિલ્ડમાં કશું ને કશું રેસીપી ને એવું બધું ટ્રાય કરતી હતી. પણ પછી મેઇન જે છે ને એ આ કોરોના પછી જે ઓનલાઈન કોમ્પિટિશન સ્ટાર્ટ થયા ને, અને આપણે જો દિલથી કરીએ કે ના આપણે કરવું જ છે, તો ધીરે ધીરે આમ એક કોમ્પિટિશન જીત્યા તો મન થયું ના હવે આપણે બીજું પણ આગળ કરીશું. એવી રીતે અનેક કોમ્પિટિશન્સમાં પાર્ટિસિપેટ
કરવાથી ધીરે ધીરે પછી નેશનલ લેવલના કોમ્પિટિશન્સમાં પણ હું પાર્ટિસિપેટ કરવા લાગી અને પછી ત્યાં પણ મારા બહુ બધા મતલબ વિન કર્યા છે કોમ્પિટિશન્સ પણ. એટલે તમારી આ વાતથી ખરેખર જેટલા પણ જોઈ રહ્યા છે એ 100% ઇન્સ્પાયર થયા હશે. આપણું સ્ટફિંગ તો રેડી થઈ ગયું છે. એને હવે આપણે થોડું શું સાઈડ પર મૂકીશું, આ ઠંડુ થઈ જશે. ઓકે. હા ને ત્યાં સુધી આપણે જે ફ્રાય કરવાનું છે એને અહીંયા મૂકી દઉં. ફ્રાય કરવા માટે આપણે ઓઇલ પણ ગરમ કરવા મૂકી દઈશું. ઓકે. ત્યાં સુધી આપણે છે ને એક સ્લરી બનાવીશું. એના માટે આપણે મેદો લઈશું. આ લગભગ 2-2.5 ચમચ જેટલો મેદો લઈશું અને 2 ચમચ જેટલું આપણે કોર્નફ્લોર લઈશું. એમાં થોડું નમક. હવે આપણે થોડું પાણી એડ કરીને એક સ્લરી બનાવીશું. આ સ્લરી આપણને એકદમ પતલી પણ નથી બનાવવાની અને એકદમ આમ ઘાટી પણ નથી બનાવવાની. આમ મીડિયમ આનું કન્સિસ્ટન્સી જે હોય ને એ મીડિયમ રાખવાની છે. બસ આ રીતનું આનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ. અને હવે આપણે છે ને પોકેટ્સ માટે બ્રેડ સ્લાઈસ લેવાની છે. 2 બ્રેડ સ્લાઈસ આપણે લીધી. એને પહેલાં આપણે વણી લઈશું. અને હવે એને આ રિંગ મોલ્ડથી કટ કરીને સર્કલ આકાર આપીશું. હવે આ જે સાઈડના નીકળે છે ને એને આપણે મિક્સરમાં ક્રશ કરીને એના ક્રમ્સ બનાવીશું. એને પણ આપણે યુઝ કરીશું. એટલે ઘણા લોકો આને યુઝ નથી કરતા પણ હવે એમને કહી શકાય કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ બની જ શકે છે. આ જે બ્રેડ ક્રમ્સ આપણે ઓલરેડી બનાવી રાખ્યા છે મિક્સરમાં ક્રશ કરીને. તો હવે આપણે શું કરીશું, સૌથી પહેલાં આ જે પોકેટ્સને આ સ્લરીમાં ડીપ કરીને અને બ્રેડ ક્રમ્સથી કોટ કરીશું અને પછી ફ્રાય કરીશું. એટલે આ એકદમ બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી જે કરકરો જે સ્વાદ આવવો જોઈએ એ પણ આવશે. આ બ્રેડ ક્રમ્સ તો આપણે યુઝ કરીએ છીએ આજે, પણ એની જગ્યાએ આપણે છે ને કોર્નફ્લેક્સનો જે બારીક ચૂરો કરીને એ પણ આપણે યુઝ કરી શકીએ. ઓકે. એનાથી પણ આમ ક્રિસ્પીનેસ. આ રીતના આખું બરાબર કોટ કરી દઈશું. આ વાનગી બનાવતી વખતે તમે કઈ બાબતનું સૌથી વધારે ધ્યાન રાખો છો? બસ આપણે આ જ વસ્તુનું ધ્યાન રાખવું છે કે આ જે સ્લરીમાંથી કોટ કરીશું ને એ બરાબર રીતે કોટ થઈ જાય. અને કારણ કે છે ને આ પોકેટ્સ ખુલે ના. 2 બ્રેડ સ્લાઈસ છે જેને આપણે મતલબ એનાથી જે પોકેટ્સ બનાવ્યા છે એને એવી રીતે આમ મતલબ કરવાના છે કે ખુલે ના. તો હવે આપણું ઓઇલ પણ ગરમ થઈ ગયું છે. હવે આ પોકેટ્સને આપણે પહેલાં ફ્રાય કરીશું. જો આપણને આ ફ્રાય ના કરવા હોય ને તો આપણે એને એર ફ્રાયરમાં પણ કરી શકાય છે. અચ્છા. હા, એમાં પણ ક્રિસ્પી થઈ જશે.
તો હવે આ આપણું ગોલ્ડન થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું પોકેટ્સને. ફાઇનલ આપણે પ્લેટિંગ કરીશું. એના પહેલાં આપણે એક સ્ટેપ કરીશું. સેલેડમાં થોડી ડુંગળી, થોડી કેપ્સિકમ, ટામેટા, થોડા સ્વીટ કોર્ન, દાણા, લીલા દાણા, થોડો નમક અને ચાટ મસાલો. આપણું સેલેડ રેડી થઈ ગયું. આ પોકેટ્સ આપણા રેડી છે. એને આપણે વચ્ચેથી કટ કરીશું. એમાં સ્ટફિંગ એડ કરીશું. એમ જનરલી બધા પોકેટ્સ પહેલા સ્ટફિંગ કરીને પછી ફ્રાય થતા હોય છે. યસ, કે તમે જે પહેલા જે વાત કરી હતી કે આમાં કંઈક અલગ છે ને કંઈક ટ્વિસ્ટ છે, ખરેખર આવો ટ્વિસ્ટ મળે ને તો ડેલી ટ્રાય કરાય. સિમ્પલ ઇન્ગ્રીડિયન્ટ્સ, ઇઝી રેસીપી. કારણ કે જે વાનગી આપણને દેખાવમાં જેટલી સરસ લાગે એટલી એટ્રેક્ટિવ લાગે એ પછી તો ભાવે ને ભાવે જ. હા, હવે આપણે ફટાફટ પ્લેટિંગ કરી લઈશું. હવે આપણે આ પોકેટ્સ એડ કરીશું. આ મારી પાસે લીલી ચટણી, એમાં મેં થોડું દહીં એડ કરીને અને પાઇપિંગ બેગમાં એડ કરી દીધું છે. આપણે જે સેલેડ બનાવ્યો હતો એને પણ થોડું ફ્રાઈડ આઈટમ હોય ને એની સાથે આવું સેલેડ હોય ને થોડું ફ્રેશનેસ સારું લાગે. આમ ટર્મરિક કોરલ ટ્યુલ રેડી કરી છે પ્રેઝન્ટેશન માટે, એને પણ એડ કરી દઈશું. તો આપણી આ ક્રિસ્પી ચીઝ કોર્ન પોકેટ્સ રેસીપી રેડી છે. આટલી સુંદર મજાની વાનગી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડી છે તે બદલ ઉર્વશીબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આપ જોઈ શકો છો કેટલું સુંદર ડેકોરેશન કર્યું છે. ખરેખર લાજવાબ. આ વાનગી જોઈને મારા મોઢામાંથી આપોઆપ નીકળી જાય. એટલે હવે મારી ટેસ્ટ કરવાની તો ખૂબ જ ઈચ્છા થઈ જ રહી છે અને હું તો કરી જ રહી છું. જો આટલી સુંદર વાનગી, બહાર જેવો સ્વાદ તમને જો ઘરે મળે ને તો એકવાર તો ટ્રાય કરાય. તો મસ્ત મજાના ક્રિસ્પી ચીઝી એવા આ કોર્ન પોકેટ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. અને હા, પછી અમને જણાવવાનું પણ ભૂલતા નહીં કે કેવા બન્યા બહાર જેવા ઘરે ક્રિસ્પી ચીઝ કોર્ન પોકેટ. દર્શક મિત્રો, હવે આટલી સુંદર મજાની બીજી વાનગી પણ ઉર્વશીબેન આપની માટે ખાસ લઈને આવ્યા છે. એ વાનગીનું નામ શું છે એના માટે થોડીક રાહ જોઈએ. લઈ લઈએ એક નાનકડો બ્રેક. ક્રિસ્પી ચીઝ કોર્ન પોકેટ્સ બનાવવાની સામગ્રી: બ્રેડ, મકાઈનો લોટ, ચીઝ, મકાઈ, મરચાંના ટુકડા, ચાટ મસાલો, કાળા મરી, ડુંગળી, કેપ્સિકમ, માખણ, મીઠું, તેલ.